વડોદરાના નવા ચૂંટાયેલા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જેટલા મતથી વિજયી થયા તેટલી રકમ 5,82,126 રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો હતો। કલેક્ટર કચેરીમાં પહોંચેલા વડોદરા શહેરમાં ફાયર સેફટી અંગે ચાલી રહેલી સીલિંગની કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપી હતી। એક સાથે તમામ વસ્તુઓ તમામ જગ્યાઓ બંધ કરવા કરતાં એનું વખતો વખત ઓડિટ થાય અને એના માટેના જરૂરી દસ્તાવેજોનું ચેકિંગ થાય તો ક્યારે પણ આવી ઘટનાને આપણે બહુ પહેલાં જ આપણે ટાળી શક્યા હોય। અને આ બાબતે અમે ઓલરેડી કમિશનર સાહેબ સાથે વાત કરેલી છે, કારણ કે આપને ખ્યાલ છે વડોદરાની અંદર પણ આવા પ્રસંગો બનવાના શરૂ થયા છે, તો અમારી પાસે પણ ઘણી રજૂઆતો આવતી હોય એક પ્રતિનિધિ તરીકે, પરંતુ હવે જ્યારે આ વસ્તુ થઈ છે તો હવે આવું કઈ રીતે ના થાય એ માટે સંકલન કરી અને કોઈ પણ બાંધછોડ લીગલ કમ્પ્લાયન્સ અને સેફટી કમ્પ્લાયન્સમાં ના કરવામાં આવે એ બાબતે આવનારી મળનારી સંકલનની બેઠકમાં આ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે।